એક ધૂણતી છું તો આખી દુનિયામાં એક વહુ તો હવ ના આવે ભાઈ, પણ તારા ચૌધરીના ઘેર 3 બૈરો કર્યોની વાત ના બતાવું તો મારું નામ ચેહર ના કહેવાય. ચિયા ડોહાએ કર્યો મારું રોમ જોણ. ખબર ના હોય મને કહેજો, ખબર ના હોય તો મને કહેજો, કારણ કે હું ઓટો મારે, તમને ખબર હોય તો આ ના હોય તો નાખ્યો. બાકીનો મુદ્દો મારા જોડે, કારણ ઓમ થાય વાતમાં જ મને રસ નહીં. કોઈથી નીકળે તો ઓમ જ થવું જુઓ. એટલે વિરમભાઈ, ધમાભાઈ, મેલાભાઈ, રાજુભાઈ, લાલાભાઈ, મારા ચેહરભાઈના ભગવાનીના કુટુંબમાં ઓટો મારીને આવ્યા. પેલા એના કુળના દેવાના પૂછ્યું, એની સધીને પૂછ્યું, ના ગોગાને પૂછ્યું કે આ નટુનું ગર્યું ના ઘેર 3 ગળા બોધ ગણાવી દે. હું રબારીની માતા ધૂણું લેવા, હું ભીખા ભુવાની જીવનની માતા ધૂણું. સાચું કે ખોટું? નટુ ભાઈ કોણ? અને હું નટુના ઘેર 3 બોલી, હું નટુ બોલી હું. અને તમારા મેલ્લામાં ના હોય, તમારા મેલ્લામાં હોય કે ના હોય હું બતાવું ભાઈ. કદાચ તમારે આગુ પાછું થાય. કોઈથી હેડી એટલે 5મા નંબરનું ઘર તારું ચેક કર્યું મેં. 5મા નંબરનું ઘર ચેક કરીને છેલ્લેથી બીજા નંબરનું અડધો પત્રો અડધો નળિયો એ દાડાની વેળાને પછી આજથી 8 વર્ષ પહેલાં ડાબુ ભર્યું તૂટીને. એ પાલનપુરની બજારમાં રહેતું હોય ઘર, અને એના 4 છોકરા હોય, તો એના ઘેર જો ના હોય તો મારું નામ માતા ના કહેવાય, તો ચિહ્ન ના કહેવાય. આ સાચું હોય આનું ચેહર ધૂણતી હોઉં. તમારા આગુ પાછું થાય. હા, એ મને કોઈ ખબર ઓછી પડે. હા, 2 તો હયાત હતો ને 1 કદાચ હકું કર્યું હોય તૂટી ગયું હોય તો મારા 3 રિક્ષાવાળા ગમે ત્યાંથી પેસેન્જર ઉઘરાવે એમને પોહાય, કારણ કે એમનો ધંધો હોય. પણ એ રિક્ષાવાળા તો ગમે ત્યાં શટલ માર લે અને ગમે ત્યાં ઉભા રહીને બૂમ પાડે, કલોલ કલોલ ગોધીનગર. ફોર્ચ્યુનર વાળા પેસેન્જર ઉઘરાવતા હારા ના લાગ્યું ભાઈ. હા, એ તો જેને ખબર નહીં દેવની ગતિની, એની વાતો ગલ્લે તલ્લે હોય. આ તો રોણાની રીતમાં જે દાડાથી સમજણ પડી એ દાડાથી બાથામાંથી કાઢીને છોડ્યું હોય ને કે આજ સુધી નિશાન મને કોઈ દર ચોટી જ નહીં. અને નિશાન મને મારતી જ નહીં. નિશાન પહેલું સાધું હું, પછી જ છોડું હું. એટલે